નમસ્કાર મિત્રો, ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, તાજેતરમાં જાહેર થયેલ જીએસઆરટીસી નિગમની હેલ્પરની ભરતીની તૈયારીના ભાગરૂપે આપણી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલી છે। આજના વિડીયો નંબર 3માં આપણે અગાઉ લેવાયેલી હેલ્પરની પરીક્ષાના પેપર સોલ્યુશનના ભાગ નંબર 3માં ખૂબ જ અગત્યના 25 ટેકનિકલ પ્રશ્નોની ચર્ચા કરીશું। આ પ્રશ્નોનું આપણે વિસ્તારપૂર્વક સોલ્યુશન કરીશું અને આગળ જે પેપર લેવામાં આવશે એ આપણી ધારણા મુજબનું આવશે। તો આજના વિડીયોમાંથી તમે 2 થી 3 માર્ક જે છે એ પેપરમાં કવર કરી શકશો, મેળવી શકશો એવી શક્યતા છે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। ઓકે, પ્રશ્ન જોઈએ તો ઓહમના નિયમનું સૂત્ર શું છે? તમને વિકલ્પ આપેલા છે I બરાબર VR, V બરાબર I ના છેદમાં R બરાબર VI કે I બરાબર V ના છેદમાં R। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, I બરાબર V ના છેદમાં R। તમારે ઓહમના નિયમના સૂત્ર જે છે એ V બરાબર IR એ પ્રકારે યાદ રાખવાનું છે। આમાંથી તમે I ને કરતા બનાવશો તો V ના છેદમાં R થઈ જશે, જે આપણો જવાબ છે। તમે R ને કરતા બનાવશો તો V ના છેદમાં I થઈ જશે। તો આ ત્રણે ત્રણ સૂત્રો જે છે એ સાચા છે અને તમને વિકલ્પમાં કોઈ પણ પ્રકારે પૂછે તો આનો જવાબ છે તમને આવડવો જોઈશે। નેક્સ્ટ આગળ જોઈએ તો 3 ફેઝ વાયર સપ્લાયમાં કેટલો વોલ્ટેજ હોય છે? તમને વિકલ્પ આપેલા છે 440 વોલ્ટ, 230 વોલ્ટ, 110 વોલ્ટ કે 660 વોલ્ટ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ, 3 ફેઝ વાયર સપ્લાયમાં 440 વોલ્ટ હોય છે। તમને એવું પૂછવામાં આવે કે સિંગલ ફેઝ વાયર સપ્લાયમાં કેટલા વોલ્ટેજ હોય છે તો આપણો જવાબ બની જશે 230 વોલ્ટ। તો એ પણ તમારે યાદ રાખી લેવું। નેક્સ્ટ આગળ ટ્રાન્ઝિસ્ટરમાં કેટલા ટર્મિનલ હોય છે? વિકલ્પ આપેલા છે 1, 2, 3 કે 4। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, ટ્રાન્ઝિસ્ટરમાં 3 ટર્મિનલ હોય છે। તમે અહીંયા જોઈ શકો છો 1, 2 અને 3 એ પ્રકારના ટર્મિનલ જે છે એ કુલ 3 હોય છે। નેક્સ્ટ આગળ જોઈએ તો નીચેનામાંથી કઈ પેન્સિલની લીડ હાર્ડ હોય છે? તમને વિકલ્પ આપેલા છે HB, B, 3H કે F। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી। અહીંયા જે તમને વિકલ્પ આપેલા છે એમાં જે હાર્ડ પેન્સિલ છે એ 3H છે। અહીંયા તમે જોઈ શકો છો કે પેન્સિલ જે છે એને સોફ્ટ, મીડિયમ અને હાર્ડ એ પ્રકારે 3 વિભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં 2B છે, 3B છે, 4B, 5B, 6B અને 7B એ જે છે એ સોફ્ટની અંદર આવે છે। મીડિયમમાં B થી લઈને 3H સુધીની પેન્સિલ આવે છે અને 4H થી લઈને 9H સુધીની પેન્સિલ જે છે એ હાર્ડ પેન્સિલમાં આવે છે। H લખેલું હશે એનો અર્થ હાર્ડ થઈ જશે અને B લખેલું હશે તો બોલ્ડ એવો અર્થ થશે, પણ એને આપણે સોફ્ટ પેન્સિલ કહેશું। તો આની અંદરથી એકાદો પ્રશ્ન આગળની પરીક્ષામાં પણ બની શકે છે, તમારે યાદ રાખી લેવું। નેક્સ્ટ ટી સ્ક્વેરની સાઇઝ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તમને વિકલ્પ આપેલા છે બ્લેડની લંબાઈ, બ્લેડની પહોળાઈ, હેડની લંબાઈ કે હેડની જાડાઈ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ, ટી સ્ક્વેરની જે સાઇઝ છે એ બ્લેડની લંબાઈના આધારે નક્કી કરવામાં આવે છે। અહીંયા તમે ટી સ્ક્વેર જોઈ શકો છો અને આ જે બ્લેડ છે એની જે લંબાઈ હોય એના આધારે ટી સ્ક્વેરની સાઇઝ નક્કી કરવામાં આવતી હોય છે। નેક્સ્ટ આગળ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં સેક્શન લાઇન કેટલા અંશે દોરવામાં આવે છે? તમને વિકલ્પ આપેલા છે 55 ડિગ્રી, 45 ડિગ્રી, 90 ડિગ્રી કે 10 ડિગ્રી। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર છે એ સેક્શન લાઇન 45 ડિગ્રીના ખૂણે છે દોરવામાં આવતી હોય છે। જેમ કે તમને અહીંયા એક ઓબ્જેક્ટ આપેલો છે, એને આપણે વચ્ચેથી જે છે એ કાપી નાખશું તો કંઈક આ પ્રકારે દેખાશે, જે તમે અહીંયા જોઈ શકો છો। અને એનો જે સેક્શન છે એની અંદર આપણને અહીંયા આવી ત્રાસી સેક્શન લાઇન છે દોરેલી તમે જોઈ શકો છો। તો આવી એક સેક્શન લાઇન હોય એ જે છે એ 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે। તો એ પ્રકારે આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે અને એનો જવાબ 45 ડિગ્રી બની જશે। નેક્સ્ટ આગળ જોઈએ તો કોઈ પણ નોંધ દર્શાવવા માટે કઈ રેખાનો ઉપયોગ કરવામાં આવે છે? તમને વિકલ્પ આપેલા છે સેન્ટર લાઇન, ડાયમેન્શન લાઇન, લેડર લાઇન કે
આઉટલાઇન। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી। કોઈ પણ નોંધ જે છે એ દર્શાવી હોય એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર તો લેડર લાઇન છે એનો ઉપયોગ કરવામાં આવે છે। કોઈ ઓબ્જેક્ટ છે જેમ કે ગોળાકાર ઓબ્જેક્ટ છે કે ચોરસ છે કે લંબચોરસ છે એનું તમારે જ્યારે સેન્ટર દર્શાવવું હોય ત્યારે સેન્ટર લાઇન છે એનો ઉપયોગ કરવામાં આવતું હોય છે। કોઈ ઓબ્જેક્ટ છે એનું તમારે માપ દર્શાવવું છે તો માપ દર્શાવવા માટે જે છે એ ડાયમેન્શન લાઇનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। તમારે યાદ રાખી લેવું। આ પ્રકારનો એકાદો પ્રશ્ન જે છે એ આગામી પરીક્ષામાં પૂછાઈ શકે છે। નેક્સ્ટ આગળ કન્સ્ટ્રક્શન લાઇન દોરવા માટે કયા ગ્રેડની પેન્સિલ છે વપરાય છે? તમને વિકલ્પ આપેલા છે 2B, 3H, HB કે H। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી। કન્સ્ટ્રક્શન લાઇન દોરવા માટે છે એ 3H પ્રકારની પેન્સિલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે। તો મિત્રો એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે છે એના પ્રશ્નો ખાસ કરીને તમને 3 થી 4 કે 5 પ્રશ્નો છે પૂછવામાં આવશે, કારણ કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે છે એ તમામે તમામ ટ્રેડની અંદર આવતો વિષય છે। તો આ વિષય ખૂબ જ અગત્યનો છે। એન્જિનિયરિંગ ડ્રોઈંગના પ્રશ્નો જે છે એ આપણે આગળના વિડીયોની અંદર છે એ તમને પહોંચાડી દઈશું, જેના કારણે તમે તૈયારી કરી શકો। નેક્સ્ટ આગળ સ્પોટ વેલ્ડિંગનો સિમ્બોલ દર્શાવો। તમને અહીંયા 4 સિમ્બોલ આપેલા છે એ તમે જોઈ શકો છો અને આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી। સ્પોટ વેલ્ડિંગ જે છે એનો સિમ્બોલ જે છે એ ગોળાકાર આ પ્રકારે દર્શાવવામાં આવે છે। હવે વેલ્ડિંગ સિમ્બોલ જે છે એ તમે જુઓ તો અહીંયા આ જે સિમ્બોલ છે એ ફિલેટ વેલ્ડ માટે છે। બીજો સિમ્બોલ જે છે એ પ્લગ અથવા તો સ્લોટ વેલ્ડિંગ માટે છે। ત્રીજો સ્પોટ વેલ્ડિંગ માટે થઈ જશે। અહીંયા સીમ વેલ્ડિંગ માટે થઈ જશે। એવી જ રીતે અહીંયા સિંગલ વી માટે હશે, ડબલ વી માટે હશે। એ પ્રકારના અલગ અલગ સિમ્બોલ જે છે એ થતા હોય છે। તમારે આ સિમ્બોલ તૈયાર કરી લેવા। નેક્સ્ટ આગળ પેટ્રોલ એન્જિનમાં એર ફ્યુલ રેશિયો કોના દ્વારા સંચાલિત થાય છે? તમને વિકલ્પ આપેલા છે ઇન્જેક્ટર, કાર્બ્યુરેટર, ગવર્નર કે ફ્યુલ ઇન્જેક્શન પંપ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, કાર્બ્યુરેટર। તો પેટ્રોલ એન્જિનમાં એર ફ્યુલ રેશિયો જે છે એ કાર્બ્યુરેટર દ્વારા સંચાલિત કરવામાં આવે છે। એટલે કે પેટ્રોલ એન્જિન જે છે એની અંદર એર અને ફ્યુલ એટલે કે હવા અને પેટ્રોલ એ બંનેનું મિશ્રણ છે એ દાખલ થતું હોય છે અને એ દાખલ કરવાનું કાર્ય જે છે એ કાર્બ્યુરેટર દ્વારા કરવામાં આવે છે। હવે આપણે ડીઝલ એન્જિનની વાત કરીએ તો ડીઝલ એન્જિનની અંદર કાર્બ્યુરેટર આવતું નથી। ડીઝલ એન્જિનમાં ઇન્જેક્ટર આવે છે અને ઇન્જેક્ટર જે છે એ ડીઝલ એન્જિન જે છે એની અંદર જે ડીઝલ હોય છે એ દાખલ કરાવવાનું કાર્ય કરે છે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સ્પાર્ક પ્લગમાં કેટલો ગેપ રાખવામાં આવે છે? તમને વિકલ્પ આપેલા છે 0.4 થી 0.9 mm, 0.2 થી 0.8 mm, 0.3 થી 0.7 mm કે 0.6 થી 1 mm। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, 0.3 થી 0.7 mm। તમે અહીંયા બાજુમાં સ્પાર્ક પ્લગ જોઈ શકો છો। એમાં ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડ અને જે સેન્ટર ઇલેક્ટ્રોડ હોય છે એના બંને વચ્ચેનો જે ગેપ હોય છે એ 0.3 થી 0.7 mm જેટલો રાખવામાં આવે છે। ખૂબ અગત્યનો પ્રશ્ન છે। નેક્સ્ટ ડીઝલ એન્જિનમાં ઇન્જેક્શન પ્રેશર કેટલું હોય છે? તમને વિકલ્પ આપેલા છે 10 બાર, 100 બાર, 150 બાર કે 300 બાર। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, ડીઝલ એન્જિનમાં ઇન્જેક્શન પ્રેશર જે છે એ 100 બાર જેટલું હોય છે। એટલે કે ડીઝલ એન્જિનની અંદર ઇન્જેક્ટર વડે જે ડીઝલ છે દાખલ કરાવવામાં આવશે એ 100 બાર જેટલા દબાણે છે દાખલ કરાવવામાં આવતું હોય છે। હવે અહીંયા તમને એક વાત એ ખ્યાલ આવે કે પ્રેશર જે છે એનો એકમ બાર જે છે એ થતો હોય છે। અન્ય પણ એકમો છે પણ બાર જે છે એ તમારે યાદ રાખી લેવું। નેક્સ્ટ પેટ્રોલની ઇગ્નિશન ગુણવત્તા નીચેનામાંથી શેમાં વ્યક્ત થાય છે? તમને વિકલ્પ આપેલા છે સીટેન નંબર, ઓક્ટેન નંબર, કેલોરીફિક વેલ્યુ કે ઉપરોક્ત એબીસી તમામ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, પેટ્રોલની ઇગ્નિશન ગુણવત્તા છે એ ઓક્ટેન નંબર વડે વ્યક્ત કરવામાં આવતી હોય છે। તમને ડીઝલનું પૂછવામાં આવે તો ડીઝલ જે છે એની ઇગ્નિશન ગુણવત્તા જે છે એ સીટેન નંબર વડે છે વ્યક્ત કરવામાં આવતી હોય છે। નેક્સ્ટ આગળ જોઈએ તો મોર્સ ટેસ્ટ કેવા એન્જિન માટે કરવામાં આવે છે? તમને વિકલ્પ આપેલા છે મલ્ટી સિલિન્ડર એન્જિન, પેટ્રોલ એન્જિન,
ડીઝલ એન્જિન કે ઇલેક્ટ્રિક એન્જિન? તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. મોર્સ ટેસ્ટ જે છે એ મલ્ટી સિલિન્ડર એન્જિન માટે કરવામાં આવતો હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો 4 સિલિન્ડર એન્જિનની કેપેસિટી 2.4 લિટર છે. તો એક સિલિન્ડરનું સ્વેપ્ટ વોલ્યુમ નીચેનામાંથી કેટલું હોય? તમને વિકલ્પ આપેલા છે 400 સેન્ટીમીટર ક્યુબ, 600 સેન્ટીમીટર ક્યુબ, 1200 સેન્ટીમીટર ક્યુબ કે 2400 સેન્ટીમીટર ક્યુબ. તો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી 600 સેન્ટીમીટર ક્યુબ. કઈ રીતે આવશે? તો કે 4 સિલિન્ડરની કેપેસિટી જે છે એ 2.4 લિટર જેટલી છે. હવે 4 સિલિન્ડર એન્જિન જે છે એના માટે તમે 4 વડે એને ભાગી નાખશો તો જવાબ મળશે તમને 0.6 લિટર સ્વેપ્ટ વોલ્યુમ. હવે 0.6 છે એને તમારે સેન્ટીમીટર ક્યુબમાં રૂપાંતરિત કરવું હોય તો 0.6 છે એને તમારે 1000 વડે છે ગુણવા પડે તો તમને જવાબ મળશે 600 સેન્ટીમીટર ક્યુબ, જે આપણો જવાબ બની જશે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કોમ્પ્રેસર સ્ટ્રોકમાં પિસ્ટનની દિશા કઈ હોય છે? તમને વિકલ્પ આપેલા છે ઉપર તરફ, નીચે તરફ, બીડીસી થી ટીડીસી તરફ કે એ અને બી બંને. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, બીડીસી થી ટીડીસી તરફ. હવે 4 સ્ટ્રોકની વાત કરીએ તો જો 4 સ્ટ્રોક આવે છે એની અંદર એક આવશે ઇન્ટેક સ્ટ્રોક, બીજો આવશે કોમ્પ્રેશન સ્ટ્રોક, ત્રીજો આવશે પાવર સ્ટ્રોક અને ચોથો આવશે એક્ઝોસ્ટ સ્ટ્રોક. હવે એની અંદર વાત કરીએ તો કોમ્પ્રેશન સ્ટ્રોક અહીંયા તમે જોઈ શકો છો અને એની અંદર પિસ્ટન જે છે એની દિશા જે છે એ બોટમ ડેડ સેન્ટર એટલે કે નીચેમાં નીચે ક્યાં સુધી પિસ્ટન જઈ શકે છે ત્યાંથી લઈને ટોપ ડેડ સેન્ટર ઉપર તરફ કેટલે સુધી જઈ શકે એ પ્રકારની દિશા એની હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સમયથી પહેલાં કોઈ વાલ્વનું ખુલી જવું એને શું કહેવાય છે? તમને વિકલ્પ આપેલા છે વાલ્વ લેગ, વાલ્વ લીડ, વાલ્વ ઓવરલેપ કે વાલ્વ સ્ટેજ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, વાલ્વ લીડ. સમયથી પહેલાં કોઈ વાલ્વ ખુલી જશે તો એને વાલ્વ લીડ કહેવામાં આવશે અને સમય વીતી ગયા બાદ જો કોઈ વાલ્વ ઓપન થશે તો એને વાલ્વ લેગ કહેવામાં આવશે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એન્જિનને સુપરચાર્જ કરવાનો હેતુ શું હોય છે? તમને વિકલ્પ આપેલા છે બ્રેક પાવર દીઠ એન્જિનના સમૂહને ઘટાડવા માટે, એન્જિન દ્વારા કબજે કરેલી જગ્યા ઘટાડવા માટે, જ્યારે વધુ પાવરની જરૂરિયાત હોય ત્યારે એન્જિનના પાવર આઉટપુટને વધારવા માટે કે ઉપરોક્ત એબીસી તમામ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, ઉપરોક્ત એબીસી તમામ. એટલે કે એન્જિનને સુપરચાર્જ કરવાનો હેતુ જે છે એના અહીંયા જે તમને 3 વિકલ્પ આપેલા છે એ સાચા છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઇનલેટ વાલ્વ કયા મટીરિયલનો બનેલો હોય છે? તમને વિકલ્પ આપેલા છે ક્રોમ નિકલ સ્ટીલ, ટંગસ્ટન સ્ટીલ, સિલિકોન ક્રોમિયમ, કોબાલ્ટ ક્રોમિયમ એલો કે એ અને બી બંને. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, એ અને બી બંને. ઇનલેટ વાલ્વ જે છે એ ક્રોમ નિકલ સ્ટીલ કે ટંગસ્ટન સ્ટીલમાંથી બનાવવામાં આવતો હોય છે. નેક્સ્ટ આગળ સીસીનો મતલબ શું? તમને વિકલ્પ આપેલા છે સેન્ટીમીટર વર્ગ, સેન્ટીમીટર ઘન, સેન્ટીમીટરની 4 ઘાત કે સેન્ટીમીટરની 5 ઘાત. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, સેન્ટીમીટરની 3 ઘાત અથવા તો સેન્ટીમીટરનો ઘન કે જેને અંગ્રેજીમાં ક્યુબિક સેન્ટીમીટર અથવા તો સેન્ટીમીટર ક્યુબ કહેવામાં આવે છે, જેને ટૂંકમાં આપણે સીસી કહીએ છીએ. અને સીસી જે છે એ એન્જિન સાથે સંકળાયેલો શબ્દ છે. આપણે એવું કહેતા હોઈએ છીએ કે એન્જિન જે છે એ 125 સીસીનું છે કે 800 સીસીનું છે, 1200 સીસીનું છે. તો સીસી જે છે એનો અર્થ સેન્ટીમીટર ક્યુબ થતો હોય છે. નેક્સ્ટ આગળ પિસ્ટનના કયા ભાગ ઉપર ડિફ્લેક્ટર હોય છે? તમને વિકલ્પ આપેલા છે ક્રાઉન ઉપર, સ્કર્ટ ઉપર, પિસ્ટનના નીચેના ભાગમાં કે એ અને બી બંને. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. જે ડિફ્લેક્ટર હોય છે એ પિસ્ટનના ક્રાઉનવાળો ભાગ જે છે ત્યાં ઉપર તરફ છે આપેલા હોય છે. હવે પિસ્ટન જે હોય એમાં ઉપર તરફનો ભાગ જે છે એને ક્રાઉન કહેવામાં આવે છે અને નીચે તરફનો જે ભાગ હોય એને સ્કર્ટ કહેવામાં આવતું હોય છે. નેક્સ્ટ આગળ જોઈએ તો એન્જિન ઓઇલની સ્નિગ્ધતા શેના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે?
તમને વિકલ્પ આપેલા છે ઓટોમેટિક ટ્રાન્સમિશન ફ્લુઇડ, ગ્રીસ વ્હીકલ વેઇટ, સોસાયટી ઓફ ઓટોમેટિવ એન્જિનિયર્સ કે અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી. એન્જિન ઓઇલની જે સ્નિગ્ધતા છે એ સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ એટલે કે SAE એના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તમે કોઈ પણ એન્જિન ઓઇલ લેશો તો એના ઉપર તમને આ પ્રકારનો સિમ્બોલ અથવા તો લખેલું છે જોવા મળશે, જેમાં SAE એ પ્રકારનું લખેલું હશે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું ઓઇલ મલ્ટીગ્રેડ ઓઇલ છે તેવું દર્શાવે છે? તમને વિકલ્પ આપેલા છે SAE30, APISF, SAE20W50 કે SAE80. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી. SAE20W50 જે છે એ મલ્ટીગ્રેડ ઓઇલ છે, મતલબ કે એને તમે અલગ અલગ તાપમાન જે છે એના માટે ઉપયોગમાં લઈ શકો છો. નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો મેટ્રિક પદ્ધતિમાં સ્ટીલ રૂલનું લિસ્ટ કાઉન્ટ કેટલું હોય છે? તમને વિકલ્પ આપેલા છે 1/2 mm, 1/3 mm, 1/4 mm કે 2/1 mm. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ 1/2 mm એટલે કે 0.5 mm. હવે કોઈ પણ સાધન જે છે એનું લિસ્ટ કાઉન્ટ કોને કહેવાય? તો કે એ સાધન વડે ઓછામાં ઓછું કે નાનામાં નાનું માપ કેટલું લઈ શકાય. તો સ્ટીલ રૂલ એટલે કે જે સ્ટીલની ફૂટપટ હોય છે એમાં તમે જોયું હશે કે 1 સેન્ટીમીટરમાં જે મિલીમીટરના 10 કાપા કરેલા હોય એની વચ્ચે તમને અમુક નાના કાપા પણ જોવા મળશે કે જે 0.5 mmનું માપ દર્શાવે છે. તો સ્ટીલ રૂલ વડે તમે ઓછામાં ઓછું માપ 0.5 mm જેટલું લઈ શકો છો. એટલે એમ કહી શકાય કે સ્ટીલ રૂલનું લિસ્ટ કાઉન્ટ જે છે એ 1/2 mm એટલે કે 0.5 mm જેટલું છે. નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો આંતરિક અને બાહ્ય માપને માપવા માટે વર્નિયર કેલિપર્સના કયા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે? તમને વિકલ્પ આપેલા છે બીમ, સ્લાઇડિંગ યુનિટ, ફિક્સ જો કે મૂવેબલ જો. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, મૂવેબલ જો. હવે વર્નિયર કેલિપર્સ વડે તમે કોઈ વસ્તુ જે છે એનો આંતરિક માપ તમારે લેવું છે તો વર્નિયર કેલિપર્સ જે છે એને તમે અંદર આ પ્રકારે છે દાખલ કરશો અને અંદરનું માપ છે લઈ શકશો. કોઈ વસ્તુ જે છે એનું બાહ્ય માપ લેવું છે તો વર્નિયર કેલિપર્સ જે છે એને તમે આ રીતે ફિક્સ કરશો અને એનું બહારનું માપ જે છે એ તમે લઈ શકશો. પણ એની અંદર જે વર્નિયર કેલિપર્સ જે છે એનો જે મૂવેબલ જો હોય કે જેને તમે હેરવી ફેરવી શકો છો એના વડે આ માપ જે છે તમે એડજસ્ટ કરશો અને તમે માપ લઈ શકશો. એટલે આપણો સાચો જવાબ થઈ જશે મૂવેબલ જો. ઓકે મિત્રો, તો આ હતા આ ભાગના 25 પ્રશ્નો. તમને આ પ્રકારના વિડીયો છે એ વિડીયો પસંદ હોય તો વિડીયો લાઈક કરો, તેમજ આ જે તમામ પ્રશ્નો છે એની PDF જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.